સુરતમાં આવેલા લિંબાયતના આપઘાતના બનાવમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે। ગત તારીખ 26 સપ્ટેમ્બરના રોજ લિંબાયત વિસ્તારમાં આપઘાતનો બનાવ બન્યો હતો। પરિણીતા મોનિકાએ આપઘાત કરી લેતા તેના પિયર પક્ષ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી। મૃતક મોનિકાના સાસરિયાઓએ તેને આપઘાત કરવા મજબૂર કરી હોવાના આશંકાને પરિવારે ફરિયાદ નોંધાવી હતી। મોનિકાનો પતિ અને તેના સાસરિયાઓ તેને દહેજ માટે ત્રાસ આપતા હોવાના પરિવારે આક્ષેપ કર્યા હતા। પોલીસે મોનિકાના પરિવારને ફરિયાદને આધારે તેના પતિની ધરપકડ કરી હતી। મોનિકાના પરિવાર દ્વારા મોનિકાની નણંદના ઘરે જઈ હોબાળો કર્યો હતો। મોનિકાની નણંદે આ બાબતે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસે ઘટના સ્થળે પહોંચી 18 જેટલા લોકો વિરુદ્ધ રાયોટિંગનો ગુનો નોંધાયો છે। ગત 26 તારીખના રોજ લિંબાયત પોલીસ સ્ટેશનમાં એક આપઘાતનો બનાવ બનવા પામેલ, જે સંબંધે પોલીસે અકસ્માત મોત દાખલ કરી અને તપાસ હાથ ધરેલ। જે દરમિયાન જે મરણ જનાર છે મોનિકાબેન, એમના પતિ એમને ત્રાસ આપતા હોવાની ફરિયાદ એમના જે મરણ જનારના ભાઈ છે શ્રીકાંત, તેઓએ આપતા પોલીસે આપઘાતના દુષ્પ્રેરણા અંગેનો ગુનો દાખલ કરેલ, જેમાં એમના પતિ, એમના નણંદ અને એમના કુટુંબીજનો વિરુદ્ધ પોલીસે આપઘાતના દુષ્પ્રેરણની કલમ ઉમેરતી ફરિયાદ દાખલ કરવામાં આવેલ। જે સંબંધે એમના પતિ છે ભિક્ષમ, એની પોલીસે ધરપકડ કરેલ છે। અને આ દરમિયાન જે એમના નણંદ છે, ભોગ બનનારના નણંદ, એના ઘરે આજે છે એમના ફરિયાદ પક્ષના માણસો અને એ સિવાય એમના સમાજના માણસો એ ત્યાં પહોંચી અને હંગામો કરતા જે એ ફરિયાદી છે એમના નણંદે પોલીસને જાણ કરતાં પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી અને આજે ફરિયાદી છે જ્યોત્સનાબેન, એમની ફરિયાદ લઈ અને રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવે, જેમાં 18 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરેલ। જેનો બનાવ એવો બનવા પામેલ કે પોલીસ ત્યારે એમના કોલ ઉપરથી એમના સ્થળ ઉપર ગઈ ત્યારે આ લોકોએ પોલીસની વાન રોકવાનો પ્રયત્ન કરેલ અને જે આ ફરિયાદી જ્યોત્સનાબેન છે એમના ઉપર હુમલો કરેલ, જેથી પોલીસે તેમને બચાવી અને એમને સારવાર માટે મોકલી આપેલ। અને આજે 18 પૈકી 10 આરોપીની પોલીસે ધરપકડ કરેલ છે। એ સિવાયના બાકીના આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે। આ જે જ્યોત્સનાબેન છે એને એમના પિતા અને એમના ભાઈ, એટલે કે જે આ મોનિકાબેનના સસુર પક્ષના જે સભ્યો છે, એ વારંવાર દહેજની માગણી કરતા હતા અને એને એ રીતે પીડા આપતા હતા, જેથી આવા દુષ્પ્રેરણથી આમને આપઘાત કરી લીધેલાનું હાલ જણાઈ આવેલ છે। સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।